टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। મમતા કાર્ડ યોજનામાં કૌભાંડનો આક્ષેપ થઈ રહ્યો છે। પ્રસૂતિના 14 મહિના બાદ આ પ્રસૂતિ આ લાભથી વંચિત હોવાનો આક્ષેપ છે। વિવિધ યોજના અંતર્ગત સગર્ભા મહિલાને નાણાં ચૂકવવામાં આવે છે। દીકરીના જન્મ પર 15 અને દીકરાના જન્મ પર 12,000ની સહાયની જોગવાઈ છે। સરકારી હોસ્પિટલમાં પ્રસૂતિમાં મળતા નાણાંથી લાભાર્થી હજુએ વંચિત છે। સગર્ભા મહિલાની તમામ વિગત ભરવાની હેલ્થ વર્કરની જવાબદારી છે। ખોડામલી ગામની આશા વર્કર પર હવે બેદરકારીનો આરોપ લાગ્યો છે। લાભ ન મળવા પાછળ આખરે કોણ જવાબદાર તે અંગે તપાસની માંગ કરવામાં આવી છે। આધાર કાર્ડ ની બેંકની ચોપડીની ઝેરોક્સ મમતા કાર્ડની ઝેરોક્સ કોણ આપ્યો તે? ભાવબેન કેટલો ટાઈમ થયો? આપે 14 મહિના છે। હજી સુધી કેટલા પૈસા આયા ખાતામાં? ખાલી 1000 રૂપિયા પડ્યા, બીજો કોઈ રૂપિયો આવ્યો નહીં હજી લગન। શું કેવું થાય છે અમને? તમે વાત કરો છો તો? વાત કરી એટલે રહીમત કહે છે કે આવી જાય એમ કહ્યું। એટલે ભાવનાબેને એમને કીધું કે એમના પિતાના ખાતામાં હશે, એટલે અમે કીધું કે એમનું પિતાનું ખાતું ચેક કરાવું। તો પછી એમને બીજી વાત કરી કે એમના જે સુસવતીનું ખાતું ખરું જે દેવલબેનનું એમને મળશે। મેં કે દેવલબેનનું ખાતું તો બંધ થઈ ગયું છે, તો એ ખાતામાં કઈ રીતે મળે? એમને પછી એમને ઉપરી જે બેન હતો એમને ફોન કરીને વાત કરી, એટલે બેને કીધું કે તમે બેન ખાતું ખોલાવવાનું કીધું તો ભાવનાબેનને, એટલે ભાવનાબેન કે ના એ તો મેં વાત કરી નથી।